કાંકરા તાલુકાના પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારીને સમયસર ઓફિસ કામથી અળગા થઈ રહ્યા છે, ત્યારે હવે ટીડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરા? કાંકરા તાલુકાના મુખ્ય મથક સિયોરી ખાતે આવેલ કાંકરા તાલુકા પંચાયત કચેરીમાં કેટલાય સમયથી સરકારી બાબુઓ પોતાની વ્યક્તિગત રીતે મનમાની ચલાવી રહ્યા છે અને તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યાની આંખોમાં ધૂળ નાખીને ગુલ્લીઓ મારી નોકરી ટાઈમ કરતા વહીવટી શાખામાં કર્મચારીઓની ખુરશીઓ ખાલીખમ દેખાઈ રહી છે. તો કાંકરા તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા પોતે આવા અધિકારીઓ ફરજ દરમિયાન ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અરજદારો દ્વારા કરવામાં આવી રહી છે. જોકે વહીવટી અધિકારીઓ હાલમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અને વરસાદના કારણે જે તે વિસ્તારમાં પ્રશ્ન અંગે ચર્ચા વિચારણા કરી સમસ્યાનો હલ કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરા તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુલ્લી મારીને રજા ઉપર ઉતરી જાય છે અને તેના કારણે ન છૂટકે કાંકરા તાલુકા વિકાસ અધિકારી એમ પંડ્યા દ્વારા ઘણા લોકોની રજાઓ નામંજૂર કરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રજા મંજૂર કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં અમુક કર્મચારીઓ પોતાની રજાનો રિપોર્ટ મોબાઈલ ફોન વોટ્સએપ પર રજા મૂકે છે તેવા કર્મચારીઓને પણ રજા મંજૂર ન કરવા સૂચના આપી દેવામાં આવી છે. જોકે હવે આ અંગે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા લીવ રિઝર્વ તલાટી જયેશ ચૌધરીને જુનિયર ક્લાર્ક અને અન્ય કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. અન્યથા કાંકરા તાલુકા પંચાયત કચેરીમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારી હોય તેવી સ્થિતિ સર્જાઈ શકે છે. જેમાં વીરાભાઈ જોશી જેઓ મહેકમ શાખાનું ટેબલ પર ફરજ બજાવે છે અને વિપુલ ચૌધરી તો માત્ર મફતનો જ પગાર લઈ રાજકીય નેતાઓની લાગવગ વાપરી પોતાનું મનસ્વી વર્તન કરતો હોવાની બુમરાણ ઉઠી રહી છે. ત્યારે હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા અનિયમિત કર્મચારીઓની તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી કાંકરા તાલુકાની પ્રજાની માંગ છે. ત્યારે હવે જોવું રહ્યું કે આખરે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આવા ગુલ્લીબાજ વીરાભાઈ જોશી અને વિપુલ ચૌધરી તેમજ છેલ્લા 6 મહિનાથી પગાર નથી ચૂકવવામાં આવ્યો એવા રિઝર્વ તલાટી બીવી લુંગાતર જેની બિલકુલ કામગીરી નથી તેઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી જેસે થે જેવી સ્થિતિ રહે એ તો હવે આવનારો સમય બતાવશે. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.